કેવું રહેશે, કેવો થશે વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે, પવનની ગતિ કેવી રહેશે, ખેડૂતો માટે કેવું વર્ષ રહેશે, વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે, આ તમામ સવાલોનો જવાબ હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ આપ્યો છે। હોલિકા દહન બાદ જાળ અને પવન પરથી વર્તારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ અંગેની આગાહી કરી છે। હોળીનો પવન જે વાયુમાંથી અગ્નિમાં ગયો અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં। આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્વજા બાંધેલી હોય છે। ધ્વજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે, ક્યાંક માવઠારૂપી પણ વરસાદ એપ્રિલ અને મે મહિનામાં પણ થશે। હોળી ઝાડ કોઈ પણ ખેડૂતને કોઈ પણ ચિંતા જેવું કરવાનું નથી। નદી નાળા છલકાય અને હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે। ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્ણ અનુમાન છે। આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ 2025 વર્ષ સારું છે। શરદ પૂનમના દિવસે રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું જશે। આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે એ 4 સ્તંભ હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું 22/5 આપી અત્યારે 12 વર્ષ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। હજી પણ કૃતિકા નક્ષત્રમાં 11/5 થી 20/5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 100 રાની થાય ને 30/5 થી 2/6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવીજ સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે। આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની અંદર 2 માવઠારૂપી વરસાદ થશે। આ વર્ષે અતિ ભારે ગરમીનું પડશે એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો અને પવનની દિશા જોઈ અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે। આ વખતે ચોમાસું સારું રહેશે અને ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે। અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે। આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે, લોકોનું આરોગ્ય પણ સારું રહેશે તે પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। આ પવન સાનુકૂળ છે। હવે અખાત્રીનો પવન જોવામાં આવશે। આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાડી ના સુકાય કેવી ગણી શકાય પણ આ વખતે લગભગ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે અને અપર ઉપલા લેવલમાં લગભગ કંડેસ થશે અને અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને તેની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે। લગભગ 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય। હવામાન નિષ્ણાંત નિલેશ વાલાણીનું અનુમાન પણ સામે આવ્યું છે। રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે। મોટાભાગના વિસ્તારમાં હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી છે। ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે અને હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પ્રગટાવ્યાના 4 ઘડી સુધી પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે। 4 ઘડી એટલે કે 96 મિનિટ સુધી પવનની દિશાનું અવલોકન કરવામાં આવતું હોય છે। તો ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમના પવન તો અમુક સેન્ટરોમાં ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા, જેના કારણે
હોળીની ઝાડ પૂર્વ તરફ જોવા મળી હતી અને પૂર્વ તરફ ઝાડ જાય તો આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણવામાં આવે છે. આવનારું ચોમાસું બહાર આની જોવા મળશે અને એક કરતાં વધુ દિશાના પવનો પણ જોવા મળ્યા હતા, જેના કારણે ચોમાસા પહેલાં સમુદ્રની અંદર એક વાવાઝોડાના પણ સંકેત જોવા મળ્યા છે.